નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુરમાં ઈદ ઉલ ફિત્રની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી। કોમી એકતાના અનોખા દર્શન થયા। વહેલી સવારથી જ મુસ્લિમ સમાજના લોકોમાં ખૂબ જ આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાવી જેતપુર નગરની બજારવાડી મસ્જિદમાં સવારે 8:10 અને પછી ઈદગાહ મેદાન ખાતે 8:30 કલાકે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી। નમાઝ બાદ દેશમાં અમન શાંતિ માટે દુઆઓ કરી મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાવ્યા, ઈદ મુબારક કહી અને શુભકામનાઓ પાઠવી। ઘરે ઘરે હાલ શીરખુરમો અને વાનગીઓ ખવડાવીને મોડું મીઠું કરાવી ઈદની ખુશીઓ વહેંચવામાં આવી રહી છે। પાવી જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઈદગાહમાં। આ ઈદગાહમાં ભીડને જોતા સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરના કમ્પાઉન્ડમાં મુસ્લિમ બિરાદરોના વાહનોના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। સાથે જ શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે પીઆઈ રાણાના માર્ગદર્શન હેઠળ બજારવાડી મસ્જિદ અને ઈદગાહ મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। तमाम मुस्लिम बिरादरों ने ईद मुबारक। આજે અમે પાવી જેતપુરમાં કબ્રસ્તાનમાં ઈદગાહમાં નમાઝ પડવા ભેગા થયા। આજુબાજુ ગામડાઓમાંથી બી પબ્લિક આવી હતી અને બધા શાંતિથી નમાઝ પડી અને પોલીસ પ્રશાસને બી અમને ખૂબ હેલ્પ કરી છે અને બાજુમાં સ્વામિનારાયણના મંદિરવાળા જે એમનો ગેટ ખોલી અને અમને પાર્કિંગ માટે જગ્યા આપી હતી, એટલે પોલીસનો બી આભાર માનીએ છીએ અને આ સંતોનો બી અમે આભાર માનીએ છીએ અને તમામ મુસ્લિમ બિરાદરોએ શાંતિથી નમાઝ પડી અને અમને એ કર્યો છે। આપનો ખૂબ ખૂબ આભાર। અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ।